અધ્યાત્મમાં વાત કરીએ તમને વિનય ને પરમ વિનયની, તો વિનય એ છે કે વ્યવહાર દ્રષ્ટિથી હું અનિલા છું. શું કહ્યું? એટલે આ અનિલા છે તે આ વ્યવહાર દ્રષ્ટિથી છે. એ વ્યવહાર દ્રષ્ટિ છે અને રહેવા માટે હું અનિલા જોડે એવી રીતે રહું કે આજ્ઞાએ કરીને હું વ્યવહાર દ્રષ્ટિથી અનિલા છું એ રીતે રહું. હું અનિલા આજ્ઞા ધર્મે કરીને વ્યવહાર દ્રષ્ટિથી હું અનિલા છું એવી રીતે હું રહું અને જીવું. ના સમજાયું? એકલું એ રાખીશ ને તો તારો મોક્ષ થઈ જશે. જા, પણ એમાં જરાય આટલી કસર નહીં આવવી જોઈએ. હા, અને હકીકત પૂરેપૂરું છૂટવા માટે જો 100% થઈ ગયું તો કેવળ જ્ઞાન થઈ ગયું. જાને સમજણ પડે છે? વ્યવહાર દ્રષ્ટિથી હું અનિલા છું 100% પાકું થઈ જાય, કેવળ જ્ઞાન થઈ ગયું. તમે મન પૂછશો કે પણ આપણે શુદ્ધાત્મા પદ પ્રાપ્ત કર્યું છે એનું શું? કશું વાંધો નહીં. એ તો તમને બહુ સરસ મળ્યું છે. નિરાધાર આધાર મળ્યો છે. એને નિરાલંબ કહે છે. આ શરીર અવલંબનવાળું કાયમનું. એટલે એ બહુ મોટી વસ્તુ છે તમને. તો જ વ્યવહાર દ્રષ્ટિથી અનિલા છું એ તમને સ્ટેબલ થશે. નહીં તો થાય જ નહીં. પણ આપણે આ વ્યવહાર દ્રષ્ટિ સમજવાની જરૂર છે. શું કહ્યું? ખરું કે નહીં?